ઈડર રેવાસ પાસે ભિલોડા નેશનલ હાઈવે રોડ પર ગમખ્વાર ટ્રિપલ અકસ્માત સર્જાતા 4 આશાસ્પદ યુવાનોના મોત નીપજ્યા હતા. ઈડરના રેવાસમાં કડવા પટેલ સમાજવાડી નજીક ઈડર ભિલોડા હાઈવે પર સોમવારે સાંજના આશરે 7 વાગ્યાના સમયે ઇકો રિક્ષા અને બુલેટ ટકરાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની તીવ્રતા એટલી ભયાનક હતી કે રિક્ષા સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ 108 ઘટના સ્થળે પહોંચી ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. ગંભીર અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે, જ્યારે 5 થી 7 લોકો ઘાયલ થયા હતા. અકસ્માતમાં મોતને ભેટે 4 યુવકો ઈડરના ભોઈ સમાજના હતા. જાણવા મળતી માહિતી મુજબ કડિયા કામ પૂર્ણ કરી ઓટો રિક્ષામાં 4 યુવાનો ઈડર તરફ આવી રહ્યા હતા. તે દરમિયાન નેશનલ હાઈવે રોડ નંબર 168G પર ઇકો ગાડી અને ઓટો રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. નેશનલ હાઈવે ઓથોરિટીના પાપે એક સાથે ભોઈ સમાજના એક સાથે 4 વ્યક્તિઓનો જીવ ગુમાવ્યો હતો. ભોઈ સમાજના યુવાનોના મોતને પગલે સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. ઈડરના રેવાસ નજીક સર્જાયેલા ગોજારા અકસ્માતમાં 4 યુવાનોને કાર ભરખી ગયો હતો. અકસ્માત સર્જી ઇકો ચાલક ઘટના સ્થળેથી પલાયન થઈ ગયો હતો. છેલ્લા 1 વર્ષ કરતા વધુ સમયથી હાઈવે રોડની કામગીરી મંથર ગતિએ ચાલી રહી છે. અનેકો રજૂઆતો છતાં નેશનલ હાઈવે ઓથોરિટી સહિત કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી છે. ગમખ્વાર અકસ્માતમાં ઓટો રિક્ષામાં સવાર ભોઈ સમાજના 4 વ્યક્તિઓના મોતને પગલે સિવિલ હોસ્પિટલમાં ભારે આક્રંદ જોવા મળ્યો હતો. પરિવારજનો સહિત સમાજ દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટી સહિત કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે. રાજેશ ચાવડા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, ઈડર.